તમે એમ કઈ રીતે કહી શકો કે આપણે જોઈ એટલી કલાની કદર ન થતી? બહુ સરસ વાત કરી. હું તમને થોડાક ઉદાહરણ આપું. કલાની વાત આવે ને તો આપણે કલાની ખૂબ કદર કરવી જોઈએ. કલાની કદર એટલા માટે કરવી જોઈએ કે જ્યારે કલાકારો હતા, હું તમને થોડાક નામ આપું કે કવિ મરીઝ હતા, આપણા દુલાભાઈ કાગ હતા, ઝવેરચંદ મેઘાણી હતા. આ બધા ખૂબ જ કલાના ઉપાસક હતા અને આજકાલ એના રચના, એના કાવ્યો, એના છંદ, એના દુહાઓ અને એના લોકગીતો, લોકવાર્તાઓ, આ તમામ આજકાલ સોશિયલ મીડિયામાં આપણે ખૂબ સ્પ્રેડ કરીએ છીએ કે ખૂબ આપણે ફેલાવીએ છીએ, પણ જ્યારે જીવતા હતા ને ત્યારે આપણે એની કદર નથી કરી. આજે લોકો કલાની કદર નથી કરતા ને એની પાછળનું માધ્યમ અને એની પાછળનું કારણ એક બીજું છે કે ઘણા એવા ખોટા કલાકારો માર્કેટમાં આવી ગયા છે કે જે માત્ર ને માત્ર આજના યુવાનોને, આજની પેઢીને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. થોડાક તમને ઉદાહરણ આપું કે જાહેર સ્ટેજ ઉપરથી માત્ર જાતિવાદ ફેલાવાનું કામ કરે કે ફલાણી જાતિ સારી છે, ફલાણી જાતિ ખરાબ છે. આ ના થવું જોઈએ. જાહેર સ્ટેજ ઉપરથી આજના યુવાનોને હથિયાર પકડાવવાની વાત કરે, જાહેર સ્ટેજ ઉપરથી બાંધવાની અને કોઈ પણ બાબતે ગુનાઓ કરવાની વાત કરે. આને હું કલાકાર નથી માનતો. જો એક વાત સ્પષ્ટ કહી દઉં કે ચોર હોય ને, ચોરની કોઈ જાત ન હોય, ચોર જ હોય. એવી રીતે કલાકાર હોય ને, કલાકારની કોઈ જાત ન હોય. કલાકાર તો કલાકાર હોય. કલાની કદર થવી જોઈએ. અને જ્યારે કલાની કદર થશે ને ત્યારે આવા ખોટા કલાકારો માર્કેટમાંથી નીકળી જશે. અને આજકાલ એવા ઘણા બધા સારા કલાકારો છે જે પોતાનું જીવન ખૂબ જ સંઘર્ષથી વિતાવે છે, જેની કોઈ કદર નથી, જે ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે. આવું શા માટે? આવો મતભેદ શા માટે? આપણે કલાની કદર કરીશું ને ત્યારે આપણી સંસ્કૃતિ, આપણો વારસો એ જળવાઈ રહે છે અને આવનારી પેઢીને માટે એક પ્રેરણારૂપ બની રહે છે. વાહ, ખૂબ સરસ વાત કરી અજયભાઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.